ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓ વચનોની લાહણી કરી દેતા હોય છે, પણ અમલીકરણની વાત આવે ત્યારે અમલના નામે મોટું મીંડું હોય છે. પણ હવે પ્રજાને લાંબા સમય સુધી મૂર્ખ બનાવી અઘરી છે તે વાતનો ખ્યાલ રાજકારણીઓને પણ આવવા લાગ્યો છે. તેમણે આપેલા વચનોનું પાલન કરી ન શકવાના લીધે આ રાજકારણીઓ પ્રજાથી મોઢું છુપાવતા ફરે છે. આ રાજકારણીઓ હાથ ન આવતા પ્રજા પછી તેમના સમર્થકોનો પણ વારો કાઢે છે. ધારી તાલુકામાં હુડલી ગામના ગ્રામજનોમાં આ જ વાતનો ભારે આક્રોશ છે. તેઓની 8 કિલોમીટરનો રસ્તો 8 વર્ષે પણ બન્યો નથી અને તેના લીધે ગ્રામજનો રોડને લઈને રોડ પર ઉતરી આવ્યા છે. આ ગામની વસ્તી 1500થી પણ વધુ લોકોની છે અને ગામ સુખી અને સંપન્ન ગામ છે. ચલાલાથી હુડલીને જોડતો 8 કિલોમીટરનો રસ્તો 1-2 વર્ષથી નહીં પણ 8 વર્ષથી બિસ્માર હાલતમાં છે અને તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેઓએ વારંવાર રજૂઆત કરી છે. રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો હજુ સુધી બન્યો નથી. ગ્રામજનો છેલ્લા 8 વર્ષથી આ રસ્તા અંગે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા, મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરતા આવ્યા છે, પણ તેમની બધી રજૂઆત પણ જાણે પાણી ફરી વળ્યું હોય તેમ તે તંત્રના બહેરાકાને સપડાઈને પરત ફરી છે. આજે પણ પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે. પહેલા મૌખિક રજૂઆતો કરવામાં આવતી હતી અને પછી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ તંત્રના બધા જ દરવાજા ખખડાવી જોયા હતા, પરંતુ બધાનું પરિણામ શૂન્ય આવ્યું હતું. તેના લીધે ગ્રામજનોએ હવે રસ્તા ઉપર ઉતરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એપ્રિલના બળબડતા તાપમાં વર્તમાન સરપંચ, ભૂતપૂર્વ સરપંચ સહિતના ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેઓએ ત્યાં આવેલા બધા જ પ્રકારના પ્રસાર માધ્યમોમાં તેમની આ પરિસ્થિતિને રજૂ કરી હતી અને તેની સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી રસ્તો બનશે નહીં ત્યાં સુધી તેઓ રસ્તા પરથી હટે નહીં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો એટલો ખરાબ થયો છે કે તેને લઈને તેઓ ગઈ લોકસભા ચૂંટણીમાં તો રીતસરનો તેનો બહિષ્કાર કરવાના હતા, પણ સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા અને તંત્રની સમજાવટના પગલે તેમને રસ્તાનું કામ ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા પછી મહિનામાં શરૂ થવાની ખાતરી મળતા તેઓએ મતદાન કર્યું હતું. ગ્રામજનોનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી અહીં પાકો રોડ બન્યો જ નથી. સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા દર વખતે આવે છે અને આશ્વાસન આપે છે. આ વખતે તો અમે તેમને જણાવી દીધું છે કે તેઓ ક્યાં તો રોડ બનાવે ક્યાં તો રાજીનામું આપે. જેવી કાકડિયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે હું ચૂંટાયો તેના મહિનામાં તો ગામમાં રોડનું કામ શરૂ થઈ જશે, પણ ચૂંટાયા બાદ રોડનું કામકાજ શરૂ થવાની વાત તો બાજુએ રહી, પણ તે ગામમાં દેખાય સુદ્ધા પણ નથી. તેની સામે ગ્રામજનોનું પણ કહેવું છે કે અમારે અમારા ધારાસભ્યનું મોઢું પણ જોવું નથી, પણ રોડ જોઈએ છે. તે મોઢું બતાવવા નહીં આવે તો ચાલશે, પણ રોડ બનાવી દે તો બહુ થઈ ગયું. હડલી ગામના સરપંચે જણાવ્યું હતું કે અમે ગ્રામજનોએ એક સાથે મળીને એકી અવાજે ઠરાવ કર્યો છે કે જો આગામી 10 દિવસમાં રોડ બનાવવાની કામગીરી ચાલુ નહીં થાય તો ધારાસભ્યની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને તેની સામે મામલતદારની ઓફિસે પણ અમે ધરણા કરીશું. તેની સાથે અમે જવાબ માંગીએ છીએ કે આટલા વર્ષોમાં અમારા ગામનો રોડ કેમ તૈયાર થયો નથી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ તો ભંડોળ જારી કરવામાં આવ્યું છે, તો અમારે ત્યાંની ગ્રામ સડક યોજના પાછળ ભંડોળ કેમ જારી કરવામાં આવ્યું નથી તેનો જવાબ તંત્ર આપે. અમે કંઈ નેશનલ હાઈવે માંગ્યો નથી, ફક્ત 8 કિલોમીટરનો રસ્તો માંગ્યો છે. તંત્ર એક બાજુ હજારો કિલોમીટરનો રોડ બનાવવાના દાવા કરે છે, તો તેની વચ્ચે તેને અમારો 8 કિલોમીટરનો રોડ કેમ દેખાતો નથી? તેના માટેનું ભંડોળ ક્યાં વપરાયું તે અમારો સવાલ છે. પીએમ ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતના કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં સારામાં સારા રસ્તા બન્યા છે, પરંતુ અમારે ત્યાં આટલા વર્ષોમાં રસ્તો જ બન્યો નથી. શું આ માટે કેન્દ્રમાંથી ભંડોળ આવ્યું જ નથી? જો ભંડોળ આવ્યું છે તો પછી અમારી પાછળ ફાળવણી કેમ થઈ નથી? અમને જ અન્યાય કેમ કરવામાં આવ્યો છે? અમારે ત્યાં કેમ રસ્તો બનાવાતો નથી? અમારા જ ધારાસભ્ય રસ ન લેતા હોય તો પછી બીજાને ક્યાંથી રસ પડે? આ રસ્તો ન બન્યો તેની જવાબદારી અમારા ધારાસભ્ય કાકડિયાના સિરે છે.